ફ્રેન્ડ્સ, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. હું છું યામી ઠક્કર. આજે હું તમારી જોડે લઈ આવી છું એક મસ્ત મજાનું ટોપિક, ધેટ ઇઝ હાઉ ટુ ફેસ અ ઇન્ટરવ્યુ. ઓકે, જે ગ્રેજ્યુએશન હમણાં કરી રહ્યા છે, ઓન ગોઈંગ છે, અથવા જેનું ફિનિશ થઈ ગયું છે ને ઇન્ટરવ્યુઝની તૈયારી કરવા માંગતા હો, તો એના માટેનું સ્પેશિયલ સિરીઝ, ધેટ ઇઝ ઇન્ટરવ્યુઝની સિરીઝ અમે સ્ટાર્ટ કરી રહ્યા છે. જાગૃત અવાજ સ્ટાર્ટ કરી રહ્યો છે, જે તમને હેલ્પફુલ રહેશે ટુ ક્રેક એન ઇન્ટરવ્યુ ફોર અ બિગ મલ્ટીનેશનલ કંપનીઝ. ઓકે, એના ઘણા એવા ક્વેશ્ચન્સ હોય છે જે રિપીટેટિવ હોય છે, કાં તો ઘણા એવા ક્વેશ્ચન્સ હોય છે જે યુનિક હોય છે. એ બધી જ વિશે આ સિરીઝમાં આપણે વાત કરશું. હું અને ચિંતન સર અમે અમારા એક્સપિરિયન્સથી ઘણું એવું શીખેલા છીએ ફેસિંગ ધ ઇન્ટરવ્યુઝ, કઈ મિસ્ટેક્સ ન કરવી જોઈએ ટુ ક્રેક ધ ઇન્ટરવ્યુ સક્સેસફુલી. ઓકે, હોપ સો અમારા એક્સપિરિયન્સીસ તમને ઘણા યુઝફુલ રહે એન્ડ યુ આર ઓલવેઝ સક્સેસફુલ ઇન ક્રેકિંગ ધ ઇન્ટરવ્યુ ઓફ ધ કંપની that is of your dream. All the best. Starting with the very first topic, that is introduce yourself. એ પહેલો ક્વેશ્ચન મોસ્ટ ઓફ ધ ઇન્ટરવ્યુઝમાં પૂછાતો હોય છે, જેમાં તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની હોય છે. એ વિશે ડિટેલમાં છે આજનો વિડીયો. કયા પોઈન્ટ્સ તમારે બોલવા જરૂરી છે, વિચ ઓલ પોઈન્ટ્સ યુ શુડન્ટ ટેલ, જે પોઈન્ટ્સ તમારા નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ કરી શકે છે, કયા પોઈન્ટ તમારે અવોઇડ કરવા જોઈએ અને કયા પોઈન્ટ્સ તમારે મિસ આઉટ ન કરવા જોઈએ, બધા વિશે આજે આપણે વાત કરીશું. સી, ફર્સ્ટ ઓફ ઓલ તમારે રીઝન જાણવું જરૂરી છે કે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ એ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ધ ઇન્ટરવ્યુ કેમ હોય છે. વાય ઇઝ ધેટ આસ્ક ઇનિશિયલી? ધ રીઝન ઓફ આસ્કિંગ ઇઝ ટુ ચેક યોર પર્સનાલિટી, ટુ ચેક યુ એઝ અ પર્સન. તમે કઈ રીતની પર્સનાલિટી છો, તમારામાં તમારી જાતને એક્સપ્રેસ કરવાની એબિલિટી કેટલી છે. અધરવાઇઝ એ લોકો પાસે તમારું રેઝ્યુમે તો હશે જ, જેમાં બધી જ ડિટેલ્સ આપેલી હશે, રાઈટ? યા તો તમે કોઈ ફોર્મ ફિલ કરેલું હશે જેમાં તમે બધી જ માહિતી એમને પ્રોવાઈડ કરેલી જ હશે. સ્ટીલ આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે અને તમને સફિશિયન્ટ ટાઈમ આપવામાં આવે છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તો વોટ ઇઝ ધ રીઝન ઓફ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન? ધ બેઝિક રીઝન ઓફ આસ્કિંગ ધ ક્વેશ્ચન ઇઝ વેધર યુ આર ફિટ ફોર ધ જોબ. એની ઓળખ એ લોકો કરવા માંગે છે. યુ એઝ અ પર્સન એ લોકો જજ કરીને એ ઇનિશિયલ ડિસિઝન લેવા માંગે છે કે આને ફર્ધર ક્વેશ્ચન્સ પૂછવા લાયક છે કે નહીં. ઓકે, ધ ઇન્ટરવ્યુને આગળ સક્સેસફુલી લઈ જવા જેવો છે કે નહીં. મીન્સ આ એક તમારો ડિસાઇડિંગ ક્વેશ્ચન છે. ઇટ્સ અ ટ્રિકી ક્વેશ્ચન એન્ડ ઇટ શેલ ડિસાઇડ ધ ફર્ધર પાર્ટ ઓફ ધ ઇન્ટરવ્યુ. હવે હું તમને જણાવવા માંગીશ કે જ્યારે તમે ઇન્ટ્રોડ્યુસ કરવાનું સ્ટાર્ટ કરશો ત્યારે પહેલો પોઈન્ટ તમારે કયો યાદ રાખવો જરૂરી છે, ધેટ ઇઝ ગ્રીટિંગ્સ. તમારે ઇનિશિયલી બિફોર સ્ટાર્ટિંગ યોર ઇન્ટ્રોડક્શન ગ્રીટિંગ્સ આપવા જરૂરી છે. ગ્રીટિંગ્સ એટલે શું? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. બટ એના માટે તમારે ટાઈમિંગ્સનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જો તમારો ઇન્ટરવ્યુ 12 વાગ્યા પહેલા હોય, બપોરના 12 વાગ્યા પહેલા ઇન્ટરવ્યુ હોય, 12 noon પહેલા, તો યુ આર સપોઝ ટુ સે ગુડ મોર્નિંગ, રાઈટ? આફ્ટર 12 અપ ટિલ 4:30 એ ડ્યુરેશનના વચ્ચે જો તમારો ઇન્ટરવ્યુ હોય તો યુ આર સપોઝ ટુ ટેલ ગુડ આફ્ટરનૂન. અને 4:30 પછીના કોઈ ટાઈમે તમારો ઇન્ટરવ્યુ શેડ્યુલ્ડ હોય તો યુ આર સપોઝ ટુ સ્ટાર્ટ યોર ઇન્ટ્રોડક્શન ટેલિંગ ગુડ ઇવનિંગ. બટ જો આમાં તમે મિસ્ટેક કરશો, ઇન કેસ તમારો ઇન્ટરવ્યુ બપોરે 12:30 છે અને તમે સ્ટાર્ટ કરશો ટેલિંગ યોર ઇન્ટ્રોડક્શન મેન્શનિંગ ગુડ મોર્નિંગ, દેટ શેલ ઇન્ડિકેટ્સ દેટ યોર પ્રેઝન્સ ઓફ માઇન્ડ નથી તમારું. ઓકે, યા તો તમારો કોન્ફિડન્સ લેવલ ખૂબ જ લો છે. એટલે મેક શ્યોર the very starting of your introduction goes right with the correct word used for greetings. એકવાર તમારું ગ્રીટિંગ કમ્પ્લીટ થઈ ગયું તો નેક્સ્ટ સ્ટેપ તમારો શું આવશે કહેવાનો? યુ આર સપોઝ ટુ મેન્શન થેન્ક યુ ફોર શોર્ટલિસ્ટિંગ મી ઓર એલ્સ થેન્ક યુ ફોર સિલેક્ટિંગ મી ફોર ધ ઇન્ટરવ્યુ. આનાથી શું થશે? તમે જો આ એક લાઈન મેન્શન કરશો તો તમને એક રિલેક્સ થવાનો ટાઈમ મળશે અને સામે ઇન્ટરવ્યુઅરને પણ તમારી સાથે કમ્ફર્ટેબલ થવાનો ટાઈમ મળશે, રાઈટ? You are supposed to mention just one line, that is thank you for shortlisting me or thank you for selecting me for the interview, because always એવું જ થશે કે રિટન એક્ઝામ પછી, રિટન ટેસ્ટ પછી તમે ક્વોલિફાય થશો ફોર ધ ઇન્ટરવ્યુ, રાઈટ? તો આ એક સ્ટેટમેન્ટ છે વિચ યુ કેન ટેક ઇટ એઝ અ ટિપ ફ્રોમ મી. જે તમે મેન્શન કરશો તો આખું એન્વાયરમેન્ટ ઇન ધ ઇન્ટરવ્યુ રૂમ શેલ ગેટ રિલેક્સ્ડ. ફાઇન. નેક્સ્ટ યુ આર સપોઝ ટુ મેન્શન યોર નેમ. હવે નેમમાં યુ આર સપોઝ ટુ મેન્શન યોર ફૂલ નેમ. તમે ખાલી એટલું જ બોલશો આઈ એમ યામી એન્ડ ધેન યુ કેન સ્ટાર્ટ યોર ક્વોલિફિકેશન એન્ડ ફર્ધર ઇન્ફોર્મેશન. ઇન્સ્ટેડ જો તમે આવું બોલો આઈ એમ યામી ઠક્કર અને પછી તમે સ્ટાર્ટ કરો તો કયું બેટર લાગે છે? ઓબ્વિયસલી ધ નેમ મેન્શન્ડ વિથ ધ સરનેમ,
રાઈટ, એ ફોર્મલ લાગે. યુ આર સિટિંગ ફોર ધ ઇન્ટરવ્યુ વિચ ઇઝ અ ફોર્મલ થિંગ, રાઈટ? સો યુ આર સપોઝ ટુ મેન્શન યામી ઠક્કર, તમારું આખું નામ વિથ ધ સરનેમ. ડોન્ટ મેન્શન માય યામી ઠક્કર. અગેન દેટ સાઉન્ડ્સ ઇન્ફોર્મલ. ફાઇન. સો મેન્શન આઈ એમ યામી ઠક્કર કરીને તમે આગળ તમારું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરી શકશો. અને મેક શ્યોર યુ મેન્શન યોર નેમ વિથ અ પ્રાઇડ. ઓકે, તમારા ફેસ પર એક પ્રાઉડ હોવું જોઈએ. એનાથી શું આવશે? તમારા અંદર કોન્ફિડન્સ આવશે. અને ઓલવેઝ હેવ અ બિટ સ્માઇલિંગ ફેસ. આઈ એમ યામી ઠક્કર કરીને યુ કેન સ્ટાર્ટ. દેટ શેલ ક્રિએટ અ પોઝિટિવ વાઇબ ઇન ધ ઇન્ટરવ્યુ રૂમ. ઓકે, જે બહુ જ જરૂરી છે ફોર યોર પોઝિટિવ સિલેક્શન. એના પછી તમારે શું કહેવાનું રહેશે? જો તમે રેઝ્યુમમાં જેટલું મેન્શન કરેલું હશે એ લોકો તો વાંચી જ શકશે, એ લોકો પાસે એટલી ઇન્ફોર્મેશન તો છે જ. અબાઉટ ધ રેઝ્યુમે, તમારા રેઝ્યુમે સિવાયની વસ્તુઓ તમારે અહીંયા મેન્શન કરવાની રહેશે, જે એમનામાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરે ટુ નો યુ મોર, ટુ આસ્ક યુ ફર્ધર ક્વેશ્ચન્સ. એ નેસેસરી છે તમારે મેન્શન કરવું. અને જે પણ બધી સ્કિલ્સ કે એક્સ્ટ્રા અચીવમેન્ટ્સ તમે જે મેન્શન કરતા હો એ ક્લેમ કરવા જરૂરી છે વિથ અ સર્ટિફિકેટ ઓર એની કાઇન્ડ ઓફ પ્રૂફ. ઓકે, તમે સપોઝ જો મેન્શન કરો છો કે તમે કોઈ ટેકનિકલ સોફ્ટવેર શીખેલા છો, ફોર એક્ઝામ્પલ ઓટોકેડ તમને આવડે છે, બટ એનો સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે, જેથી કરીને તમે ક્લેમ કરી શકો અબાઉટ યોર ધીસ પર્ટિક્યુલર સ્કિલ. તમે જો કોઈ હોબીઝની વાત કરવા માંગતા હો અને તમે સપોઝ છે બેડમિન્ટનમાં યુ આર વેરી મચ ઇન્ટરેસ્ટેડ અને તમે નેશનલ લેવલ રમેલા છો, તો અગેન આ પર્ટિક્યુલર વસ્તુનું સર્ટિફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે, જે લોકો માંગી પણ શકે છે. ઓકે, સો યુ નીડ ટુ હેવ પ્રૂફ ઓફ વોટ એવર યુ આર સ્પીકિંગ અબાઉટ યોર અચીવમેન્ટ્સ. અને આ બધા અચીવમેન્ટ્સ મેન્શન કરવાથી શું થશે? યુ વિલ સ્ટેન્ડ આઉટ ઓફ ધ ક્રાઉડ. 100 જણા જો અપ્લાય કરતા હોય એ પર્ટિક્યુલર જોબ માટે, તો તમારામાં કોઈ એક્સ ફેક્ટર્સ હોવા જરૂરી છે. તો આ બધી જે સ્કિલ્સ અને અચીવમેન્ટ્સ વિથ સર્ટિફિકેટ તમે વાત કરશો તો યુ વિલ સ્ટેન્ડ આઉટ ઓફ ધ ક્રાઉડ. ઓકે, તમને અલગ રીતે એ લોકો યાદ રાખશે. ઓકે, સો દેટ ઇઝ વેરી નેસેસરી ટુ એડ ઓન યોર પ્લસ પોઈન્ટ્સ એન્ડ યોર સ્કિલ્સ in the introduction part, so that they are very much interested in the selection of you for the job. Next thing which is very important for the interview is be real, be yourself. તમારી જે સ્કિલ્સ અચીવમેન્ટ્સ તમે પોતે એઝ અ પર્સન જે છો એ જ રિફ્લેક્ટ કરજો. ડોન્ટ બી આર્ટિફિશિયલ. બિકોઝ સામે જે ઇન્ટરવ્યુ લેવા બેઠા હશે એ ખૂબ જ એક્સપિરિયન્સવાળા લોકો હશે, રાઈટ? they would be much more knowledgeable than you for sure. એટલે જ ઇન્ટરવ્યુ લેવા બેઠા છે, રાઈટ? તો એ લોકો માટે તમને જજ કરવા ઇઝ વેરી ઇઝી. તમે જો કોઈ વસ્તુ ફેક કરશો તો તરત પકડાઈ જશો. ઇટ્સ બેટર ટુ બી રિયલ એન્ડ બી યોર સેલ્ફ. નેક્સ્ટ, સી, આ ઇન્ટ્રોડક્શન એક એવો ક્વેશ્ચન છે જે યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ ઇન્ટરવ્યુઝમાં પૂછાતો જ હોય છે. એટલે આને પ્રી હેન્ડેડલી, બિફોર હેન્ડેડલી પ્રિપેર કરવો જરૂરી છે. પ્રિપેર કરવો ડઝન્ટ મીન તમે એને ગોખી નાખો, મેમોરાઇઝ કરી લો. નો, યુ આર સપોઝ ટુ પ્રેઝન્ટ યોર ઇન્ટ્રોડક્શન ઇન અ વેરી નેચરલ વે. યુ કાન્ટ જસ્ટ પટ ગોખેલું તમે બોલી ના શકો. યુ નીડ ટુ બી નેચરલ. તમારી જે પણ બધી સ્કિલ્સ અને અચીવમેન્ટ્સ વિશે તમે જે વાત કરવાના છો એ એકદમ નેચરલી નીકળવું જોઈએ, જેથી કરીને સામેવાળા ઇન્ટરવ્યુઅરને તમારામાં ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય ફોર સિલેક્શન. સી, આ બધું કર્યા બાદ હાઉ ટુ એન્ડ યોર ઇન્ટ્રોડક્શન, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે. ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. આખું તમે બ્રીફિંગ કરી દીધું તમારી પોતાની ઓળખ વિશે. હવે હાઉ ટુ એન્ડ યોર ઇન્ટ્રોડક્શન. એન્ડિંગ શુડ બી ડન ગિવિંગ અ રીઝન વાય યુ આર ફિટ ફોર ધ જોબ. તમે જે પર્ટિક્યુલર પોઝિશન માટે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો એના માટે તમે સુટેબલ કેન્ડિડેટ કેમ કહેવાશો, એના રીઝન્સ તમારે મેન્શન કરવા જરૂરી છે એટ ધ એન્ડ ઓફ ધ ઇન્ટ્રોડક્શન. ઓકે, એ તમને ક્યાંથી મળશે? તમે જ્યારે એ પર્ટિક્યુલર કંપનીની આખી પ્રોફાઇલ વાંચશો અને જે જોબ ડિસ્ક્રિપ્શન એ લોકોએ રિલીઝ કર્યું છે એ તમે વાંચીને જો જશો તો યુ વિલ બી ઇઝીલી એબલ ટુ કેચ ધ વર્ડ્સ જે એમની રિક્વાયરમેન્ટ છે ફોર ધ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ. ઓકે, એટલે એ તમે જો ધ્યાનથી વાંચીને પછી ઇન્ટરવ્યુમાં જશો તો યુ વિલ બી ડેફિનેટલી એબલ ટુ મેન્શન કે તમે આ પર્ટિક્યુલર જોબ પ્રોફાઇલ માટે ફિટ કેમ છો. ઓકે, વાય આર યુ સુટેબલ ફોર ધીસ પર્ટિક્યુલર પોઝિશન. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમારું ઇન્ટ્રોડક્શન શુડ નોટ બી વેરી લોંગ. 1 થી 1.5 મિનિટ, 1 to 1.5 મિનિટ ઓફ યોર ઇન્ટ્રોડક્શન વુડ બી મોર દેન સફિશિયન્ટ. ઇન્ટ્રોડક્શનનો મિનિંગ એ જ છે કે તમે એઝ અ પર્સન એ લોકો જજ કરી શકે અને એ લોકો એવું જજમેન્ટ લઈ શકે કે આ કેન્ડિડેટને ફર્ધર ક્વેશ્ચન્સ ઇન્ટરવ્યુના પૂછવા જેવા છે કે નહીં.
અમોંગ સપોઝ 100 જણા આયા છે ઇન્ટરવ્યુમાં, તો ઇઝ હી સ્ટેન્ડિંગ આઉટ ઓફ ધોઝ 100? આનામાં કંઈક અલગ છે કે નહીં, એ તમારા ઇન્ટ્રોડક્શનથી એ લોકોને જજમેન્ટ મળી જવું જોઈએ. સો મેક યોર ઇન્ટરવ્યુ ઓફ 1 to 1.5 minutes to the maximum. Okay, this is a piece of advice I would like to give you for this particular topic, that is introduce yourself, being the very first question of most of the interviews of big companies. So we as a team of Jagrat Awaaz તમારી જોડે આવા ને આવા વિડીયોઝ પ્રેઝન્ટ કરતા જ રહીશું of different topics જે ઇન્ટરવ્યુ ક્રેકિંગ માટે બહુ જ જરૂરી છે. It could be about your body language, could be about your resume preparation and many more. And me and Chintan sir shall try our level best કે તમે જો કોઈ ઇન્ટરવ્યુ ફેસ કરવા જઈ રહ્યા હો અને અમારો વિડીયો તમે જોયેલો હોય તો તમે 95 to 100% એ ઇન્ટરવ્યુ ક્રેક કરી જ લો. ઓકે, ઓલ ધ બેસ્ટ. સી યુ સૂન વિથ ધ નેક્સ્ટ વિડીયોઝ. તમારી પાસે કોઈ બીજા ટોપિક્સ હોય જે તમારે જાણવા જરૂરી છે ફોર ધ ઇન્ટરવ્યુ ક્રેકિંગ, તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં મેન્શન કરજો. વિલ ટ્રાય અવર લેવલ બેસ્ટ ટુ મેક ધ વિડીયો ઓન ધ સેમ. બાય.